વિડિયો આપણે કન્ટિન્યુઅસ કરીશું. તો એની અંદર શું હતું કે ભાઈ દ્રાવ્ય દ્રાવક ને દ્રાવણ, જો દ્રાવ્ય દ્રાવકની અંદર ઓગળે અને દ્રાવણ બનાવે અને જો ઉષ્માનું ઉત્સર્જન કરે, બરાબર, ઉષ્માનું ઉત્સર્જન, તો અહીંયા શું થશે કે ભાઈ સંતુલન કઈ બાજુ જશે? રાઈટ સાઈડ. જ્યારે ઉષ્માનું, કારણ કે જે આપણે જે પ્રણાલી છે એ શું કરશે? ટેમ્પરેચર ઓછું કરવા માંગશે, બરાબર. ટેમ્પરેચર ઓછું કરે થશે કે ભાઈ દ્રાવણની સાઈડ સંતુલન જાય. હવે જો એ ટાઈમે હું સોલ્યુશનને બહારથી ગરમી આપીશ, તાપમાન આપીશ, તો એ હવે શું કરશે? તો એ પાછું તાપમાનને રિડ્યુસ કરવા આ સાઈડ આવશે. એટલે પાછું દ્રાવણની અંદરથી દ્રાવક અને દ્રાવ્ય છૂટા પડશે. એટલે જ્યારે ઉષ્મા ઉત્સર્જન થતું હોય ત્યારે કઈ વસ્તુ ફેવરેબલ છે સોલ્યુબલ થવા? તાપમાનનો ઘટાડો. તાપમાનનો ઘટાડો સોલ્યુબલ ફેવરેબલ છે દ્રાવ્યને વધારે દ્રાવકની અંદર ઓગાળવા. હવે એનાથી ઊંધું કે જ્યારે દ્રાવ્યને દ્રાવકની અંદર ઓગાળો અને દ્રાવણ બને અને જો ઉષ્માનું શોષણ થતું હોય, તો જો ઉષ્માનું શોષણ થાય એટલે સંતુલન છે. ઓકે, જસ્ટ 2 મિનિટ્સ. શું થશે કે ભાઈ ઉષ્માનું શોષણ થાય છે એટલે દ્રાવ્ય ઓગળતા દ્રાવણની અંદર, એટલે મતલબ ઉષ્માનું શોષણ થાય છે. હવે એ ટાઈમે શું થાય છે કે ભાઈ દ્રાવણને એક્ચ્યુઅલી હીટ જોઈએ છે, એને એક્ચ્યુઅલી હીટ જોઈએ છે, કારણ કે એને વધારે હીટ જોઈએ છે આ વસ્તુ ઓગાળવા, બરાબર. તો જ્યારે જો હું દ્રાવણ તાપમાન વધારું તો દ્રાવ્યની સોલ્યુબિલિટી વધશે, કારણ કે સંતુલન છે એ કઈ સાઈડ જશે? જમણી બાજુ. લે સેટરનો પ્રિન્સિપલ તમને યાદ હશે તો શું થશે કે જે તાપમાન છે એ કઈ બાજુ, સંતુલન કઈ છે જે છે એ જમણી બાજુ જશે, બરાબર. આ વસ્તુ છે જ્યારે ઘન પદાર્થ પ્રવાહીની અંદર ઓગળે ત્યારે તાપમાનની અસર. હવે જ્યારે ઘન પદાર્થ પ્રવાહીની અંદર ઓગળે તો દબાણની અસર. તો એક્ચ્યુઅલી દબાણ સોલિડ, હવે ઘન છે તો ઘન શું છે? સોલિડ. તો સોલિડ ફેઝ પર દબાણની અસર એટલી નહિવત છે, એટલે આપણે દબાણ બહુ ઇફેક્ટિવ નથી, પણ તાપમાન આ વસ્તુ પર બહુ ઇફેક્ટિવ છે, બરાબર. ઓકે, હવે આ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હવે આપણે આગળ જઈએ છીએ કે ભાઈ વાયુ પદાર્થની પ્રવાહીની અંદર દ્રાવ્યતા શું છે? વાયુ પદાર્થની પ્રવાહીની અંદર દ્રાવ્યતા, બરાબર. હવે શું થાય છે કે ભાઈ આપણી અંદર એક પ્રવાહી છે, બરાબર. સેમ કે ભાઈ વાયુ છે, એ પ્રવાહીમાં આપણે ઓગાળવાનો છે. ઓકે, ડન. હવે શું થાય છે કે ભાઈ વાયુને આપણે પ્રવાહીની અંદર ઓગાળીએ તો વાયુના કણો સ્ટાર્ટિંગની અંદર પ્રવાહીની અંદર જશે એટલે એ પણ પ્રવાહી બનશે, બરાબર. એની પ્રણાલી પણ, એનો જે ફેઝ છે, પ્રણાલી છે, એ પણ શું થશે? પ્રવાહી થશે. ઓકે, તો એક જેમ ઘનની અંદર હતું એમ આની અંદર છે કે ભાઈ દ્રાવ્ય પ્લસ દ્રાવક, ઇટ ગિવ્સ દ્રાવણ, બરાબર. અહીંયા પણ એક સંતુલન, એક અચળ તાપમાને આવશે. જ્યારે દ્રાવકની અંદર ઓગળશે અને દ્રાવણ બનાવશે ત્યારે થશે શું કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર તો એ ડિઝોલ્વ થશે, દ્રાવ્ય થશે. પછી એક ટાઈમે એનું કોન્સન્ટ્રેશન વધશે, એની સાંદ્રતા વધશે, એટલે એ શું કરશે? બહાર આવવા જશે, કારણ કે સંતુલન જાળવવાનું છે. તો સંતુલન જાળવવા એક સ્ટાર્ટિંગમાં અહીંયાથી આમ જાય, પછી આમથી આમ આવે, બરાબર. હવે જે વાયુ પદાર્થ છે, વાયુ પદાર્થની પ્રવાહીની અંદર દ્રાવ્યતા એ એક નિયમને અનુસરે છે, એને કહેવાય છે હેનરીનો નિયમ. શું કહેવાય છે? હેનરીનો નિયમ. હેનરીનો નિયમ શું કહે છે કે ભાઈ આ જે વાયુ છે, વાયુના ઘટકો કે વાયુની દ્રાવ્યતા, એ વાયુની દ્રાવ્યતા એ સપાટી પર રહેલા વાયુના કણોની સપાટી પર રહેલા દ્રાવ્યતા એ સપાટી પર રહેલા વાયુના
કણોના આંશિક દબાણના સમપ્રમાણમાં એટલે કહેવા શું માંગે છે કે જે ભાઈ વાયુ ઘટકોની જે દ્રાવ્યતા છે પ્રવાહીની અંદર એ કોના સમપ્રમાણમાં છે? તો આ જે સપાટી પર જે વાયુના ઘટકો છે એ કેટલું દબાણ આ ઘટકો પર લગાડે છે અને એ કેટલું દબાણ અંદર રહેલા પર લગાડે છે, બરાબર? એના સમપ્રમાણમાં છે. એટલે કે હવે જો ધારો કે આપણે આગળ એક ટર્મિનોલોજી ભણી ગયા સાંદ્રતાની, તો વાયુની ટર્મિનોલોજી એટલે વાયુ પદાર્થની ટર્મિનોલોજી એટલે માનીએ કે ભાઈ આની અંદર x મોલ અંશ શું છે? x મોલ અંશ વાયુની સાંદ્રતા છે, x મોલ અંશ, બરાબર? x આ મોલ છે, મોલ x મોલ અંશ વાયુની સાંદ્રતા છે. એ કોના પર આધાર છે? વાયુના આંશિક દબાણ, આંશિક દબાણ. વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. જેટલું વાયુ પ્રવાહીની સપાટી પર જેટલા કણો છે એના પર જેટલું દબાણ લગાવશે ઉપરથી એટલો એ વધારે ઓગળશે, બરાબર? તો આ છે મારું આંશિક દબાણ, આ છે મારું વાયુની સાંદ્રતા જે મોલ અંશની અંદર છે, અને આ છે હેનરીનો અચળાંક. શું છે? હેનરીનો અચળાંક. તો આ છે આપણો હેનરીનો નિયમ કે વાયુની દ્રાવ્યતા સપાટી પર રહેલા વાયુના કણોના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. હવે થાય છે શું કે ભાઈ જેનો kh વધારે, શું? જેનો kh વધારે એની દ્રાવ્યતા ઓછી. આ શું છે? મારી સાંદ્રતા, બરાબર? એટલે જેટલો kh વધારે તો આ છેદમાં છે તો આ એટલું ઓછું થશે, તો આ જેટલું ઓછું થશે એટલે વાયુની સાંદ્રતા પાણીની અંદર ઓછી, બરાબર? પણ અમુક વાયુ માટે kh નું મૂલ્ય પ્રવાહી વાયુની ઓછી સાંદ્રતા સૂચવે છે, બરાબર? પણ એટલે કે સામાન્ય તાપમાને N2 અને O2 માટે kh નું મૂલ્ય વધારે હોય છે. ઓકે, ડન. હવે થાય છે વાત કે ભાઈ આ હેનરીનો નિયમ, આ દબાણની વાત થઈ. હવે થાય છે કે તાપમાન. હવે તાપમાનમાં શું થશે? હવે જો આ વાયુ છે, બરાબર? હવે વાયુને ઓગાળવો હશે, આ વાયુના ઘટક કણો છે જે પાણીની અંદર ઓગળી રહ્યા છે. પણ જો અહીંયાથી હું તાપમાન ઇન્ક્રીઝ કરીશ, તાપમાન ઇન્ક્રીઝ થશે તો શું થશે કે પ્રવાહીના જે કણો છે ને એની વચ્ચે પણ અથડામણ વધી જશે. શું થશે? અથડામણ વધી જશે. કારણ કે તાપમાન વધારીશ તો એ કણો વચ્ચે પણ કણો પણ એકદમ ગતિમાં આવી જશે, બરાબર? કારણ કે એને ઊર્જા આપવી. તો પ્રવાહીના કણો પણ એકદમ ગતિમાં આવી જશે તો એ વાયુના કણોને શું કરશે? અથડાશે, ધક્કો મારશે. એટલે વાયુના કણો શું છે? બહાર જવા માંડશે. ખબર પડી? તાપમાન વધારીશ તો વાયુના કણો પણ અથડામણ વધારે અનુભવશે, જેના કારણે એ પણ બહાર જવા માંગશે. તો જ્યારે વાયુ પદાર્થ પાણીમાં ઓગાળીએ તો શું હોય કે ભાઈ તાપમાન ઓછું રાખવાનું અને પ્રેશર દબાણ વધારે રાખવાનું. તમે સોડા પીવા જશો તો તમે કહેશો સ્ટ્રોંગ સોડા, તો પેલો 3 વખત મશીનની અંદર દબાઈને આપશે. તો એ શું છે કે ભાઈ એ વાયુને વધારે પાણીની અંદર ઓગાળું તો સ્ટ્રોંગ બને. તો કઈ રીતે વધારું? કે તો દબાણ વધારે આપીશ, બરાબર? અને તાપમાન ઓછું રાખીશ તો વાયુ વધારે ઇઝીલી પાણીની અંદર ઓગળશે. તો આ હતી સોલ્યુબિલિટી ઘન પદાર્થથી પ્રવાહીમાં અને વાયુ પદાર્થથી પ્રવાહીમાં. જો તમને આની અંદર કોઈ પણ પ્રકારની મતલબ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને આપશો તો હું તમને એનો આન્સર આપીશ. અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.